અહીંયા તો આપણા શ્રીરામ સીતાજીને જોઈને વિદા થઈ જાય છે. ચલાવો ના નૈનો સે બાણ રે, ચલાવો ના નૈનો સે બાણ રે, જાન લે લો ના જાન રે, જાન લે લો ના. અને તેઓ શિવ ધનુષના ભુક્કા બોલાવી દે છે અને માં સીતા જોડે પરણી જાય છે. આ બાજુ આપણા રાજા દશરથ રામનું કિંગ બનવાનું અનાઉન્સમેન્ટ કરે છે. પણ આ શું, માં કૈકેયીને તો ખોટું લાગે છે અને કોક ભવનમાં મૂડ અપસેટ કરીને જતા રહે છે. ત્યાં તેઓ રાજા દશરથને કહે છે કે તમારા 2 વચન પૂરા કરો. પહેલું, રામને 14 વર્ષ માટે ડિટેન કરી દો અને ભરતને અયોધ્યાનો રાજા બનાવો. આ સાંભળતા જ વાલા દશરથને હાર્ટ પ્રોબ્લેમ થઈ જાય છે. અને અહીંયા ડેડી દશરથની પરમિશન લેવા રામ, લક્ષ્મણ અને જાનકી આવે છે. તેઓને પરમિશન લઈને તેઓ વનવાસ જવા નીકળે છે અને ત્યાં જ રાજા દશરથ કહે છે કે પુત્રો, ત્યાં પિઝા બર્ગર નહીં મળે અને પુત્રી સીતા ત્યાં ફેશિયલ કે મેનિક્યોર પેડિક્યોર ની સુવિધા પણ નથી. ત્યારે રામ કહે છે, પાપા we will manage, ઓકે? અને આમ કહીને તેઓ વિદા લે છે. તો આ જોઈને શૂર્પણખા ફિદા થઈ જાય છે આપણા રામ પર. એ સમયે રામના નાના ભાઈ લક્ષ્મણ તેમના આપેલા કપડા ધોતા હોય છે. અને આ જોઈને નટખટ શૂર્પણખા લક્ષ્મણ પર ફિદા થઈ જાય છે અને એમની પર ચાન્સ મારે છે. પણ લક્ષ્મણ તો ધુઆ થઈ જાય છે અને શૂર્પણખાનું નાક જ કાપીને ફેંકી દે છે. આ બાજુ રામ પાસે માં સીતા ગોલ્ડ પ્લેટેડ હરણની ડિમાન્ડ કરે છે બોસ, અને રામ એ લેવા નીકળી જાય છે. ઘણો સમય થાય છે. અહીંયા રાવણ પણ સીતાને નોટિસ કરે છે અને તેમને ઇમ્પ્રેસ કરવા કલર કરે છે. પણ માં સીતા તો ફૂલ ઇગ્નોર મારે છે અને એમને ગુસ્સે થઈને મારવા દોડે છે. અને આ દરમિયાન એમનું ચાકુ પડી જાય છે રામપુરી અને રાવણ એમનું કિડનેપ કરીને લઈ જાય છે. આ બાજુ જ્યારે રામ અને લક્ષ્મણ જંગલમાં પાછા ફરે છે
અને જોવે છે કે સીતા તો ક્યાં દેખાતી જ નથી. હવે શું કરશું? એ વાતની જાણે લક્ષ્મણને કરે છે અને લક્ષ્મણને બે જણા ભેગા મળીને માં સીતાની શોધમાં નીકળી પડે છે. कहाँ हो तुम, प्यार में तेरे कहाँ हो तुम, कहाँ હવે ફરતા ફરતા તેમને હનુમાનજી મળે છે. હનુમાનજી લક્ષ્મણ અને રામનો ભેગો થાય છે અને તેઓ ભેગા મળીને માં સીતાની સર્ચમાં નીકળી પડે છે, પણ તેમને કાંઈ જ મળતું નથી. ઘણું શોધવા છતાં જ્યારે સીતાજી મળતા નથી ત્યારે હનુમાનજી રામને કહે છે, પ્રભુ જો ના મળે સીતા તો એમાં શું નવાય? પ્રભુ જો ના મળે સીતા તો એમાં શું નવાય? ચાલો આપણા કર્યા ભવાઈ. बोले अंकल, गुजराती में बोले काका, કાકા કાકા इंग्लिश में बोले अंकल, ने गुजराती में बोले काका. કાકા अरे वहानो जवानो आयो, દીકરાના બાપ મળી ગયા વાકા. આ ચૂકે નહીં. ભાઈ ભાઈ, હે ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા. આ બાજુ જ્યારે અશોક વાટિકામાં માં સીતા રામના વિલંબમાં એમનો મૂડ અપસેટ થયેલો હોય છે. સો સેડ નહીં યાર? અને તે જ સમયે આ નાલાયક રાવણ પાછો એમને મળવા આવે છે અને પોતાના દિલની વાત રજૂ કરે છે. પણ માં સીતાને તો કઈ ફરક જ નહીં પડતો અને ચોખ્ખા શબ્દોમાં સંભળાઈ દે છે, આ સાંભળીને રાવણનું દિલ ચકનાચૂર થઈ જાય છે. क्षण से जो टूटे कोई जग सुना सुना लगे, जग सुना सुना लगे, तो ही रहे ना जब अपना, जग सुना सुना लगे, जग एक मोड़ आया, दिल छोड़ आया. હનુમાનજી લંકા પહોંચીને માં સીતાને જુએ છે અને તેમને શ્રી રામનું ફેસબુક સ્ટેટસ જણાવે છે. પરંતુ રાવણના સૈનિકો હનુમાનજીને પકડીને રાવણ પાસે લઈ જાય છે અને રાવણની આજ્ઞાથી રાવણનું પૂંછડું જળગાઈ મારે છે ને અને તેને છોડી મૂકે છે ખુલ્લો. પરંતુ હનુમાનજી તો આખો દાવ જ કરી નાખે છે ને અને આખી લંકા હળગાઈ મારે છે અને પાછા ચિત્રકૂટ પર્વત પર પૈસા લાવવા ક્યાંથી? જંગલમાં તો સારું એટીએમ તો હોય નહીં અને જંગલમાં લોન પણ ક્યાંય મળે અને ત્યાં તો સાલું કોઈ સ્પોન્સર નહીં હોતું. એટલે એવો પથ્થરનો બીજ બનાવવાનું ફાઇનલ કરે છે અને એના માટે LCIT ભાંડુ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર અજયભાઈ પટેલને બોલાવે છે.
कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं। લંકા પહોંચીને શ્રી રામ રાવણને ફાઇટ માટે ઓપન ચેલેન્જ કરે છે. પણ રાવણ 10 માથાનો છે, એમને એમ થોડી હોય. એ જામું જવાબ આપે છે. हम भी हैं जोश में, बातें कर होश में, हम भी हैं जोश में, बातें कर होश में, क्यों ना आंखें दिखा। અને અહીંયા જ રાવણ અને હનુમાન વચ્ચે અંટસ પડી જાય છે. આ જુઓ, આ રાવણ પાછો કહે છે, એ યો હનીસિંહ, આગળ જાઓ, આગળ જાઓ. અને ત્યાં જ આપણા હનુમાનજી રાવણને કહે છે, ડોન્ટ ડુ, જસ્ટ ચીલ. અંતે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ સ્ટાર્ટ થઈ જ જાય છે. હો બોસ. અંતે રાવણ મરી જાય છે. આ થવાનું હતું તો શું કરવાનું બધું કરી. હવે સ્વર્ગમાં એને ત્યાં એનો એક કર્મચારી મળે છે અને એ રાવણને કહે છે, अर्ज की है रावण, इफ यू can't change the Sita, then change the Sita. અંતે શ્રી રામ અને સીતા ભેગા થઈ જાય છે. के पीछे आज कहाँ आके मिले. અલ્યા બોસ, આ શું? રામને તો એકદમ જ ડાઉટ થાય છે અને અચાનક જ માં સીતાના કેરેક્ટર પર ડાઉટ જાય છે. સીતાજીના ગયા બાદ રામને ઘણો પછતાવો થાય છે, પણ હવે શું? એટલે and now introducing all the characters of Bollywood Ramayana. Daddy Dasrath, Vikram Panchal.